કામગીરી છે કે તેઓએ ઘરે ઘરે જઈને બીએલઓ ફોર્મ ભરવા જોઈએ, એ કામગીરી થતી નથી। ચૂંટણી પંચ સૂટેલું દેખાય છે। એ સરકારના ઇશારે, સરકારના સત્તાધારી ધારાસભ્યો અને ચૂંટાયેલા સભ્યોના ઇશારે કામ કરી રહ્યું છે એવું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે। એવું હતું તો આજે 80% ફોર્મ ભરાઈ ગયા હતા, 90% ફોર્મ ભરાઈ ગયા, પણ આજે 50%થી પણ નીચે મતદારોના ફોર્મ ભરાઈ રહ્યા છે। એનાથી ખબર પડે છે કે આવો ખૂબ મોટું ષડયંત્ર કરી અને લોકોના મત કાપી અને અદાણી અંબાણીને આખી ભારતની સરકાર એ રીતે ઇશારે કામ કરવા જઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે। કામગીરી છે કે તેઓએ ઘરે ઘરે જઈને બીએલઓ ફોર્મ ભરવા જોઈએ, એ કામગીરી થતી નથી। ચૂંટણી પંચ સૂટેલું દેખાય છે। એ સરકારના ઇશારે, સરકારના સત્તાધારી ધારાસભ્યો અને ચૂંટાયેલા સભ્યોના ઇશારે કામ કરી રહ્યું છે એવું ખુલ્લેઆમ દેખાઈ રહ્યું છે। એવું હતું તો આજે 80% ફોર્મ ભરાઈ ગયા હતા, 90% ફોર્મ ભરાઈ ગયા, પણ આજે 50%થી પણ નીચે મતદારોના ફોર્મ ભરાઈ રહ્યા છે। એનાથી ખબર પડે છે કે આવો ખૂબ મોટું ષડયંત્ર કરી અને લોકોના મત કાપી અને અદાણી અંબાણીને આખી ભારતની સરકાર એ રીતે ઇશારે કામ કરવા જઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે।